વિરમગામના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે। મોટા પરકોટા બરવાડી દરવાજા રેલવે સ્ટેશન જવાના માર્ગ ઉપર પણ પાણી ભરાઈ ગયા છે। પ્રથમ વરસાદમાં જ પાણી ભરાતા લોકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો હતો। તો વિરમગામમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે, જેના કારણે નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા છે। મોટા પરકોટા બરવાડી દરવાજા રેલવે સ્ટેશન જવાનો જે માર્ગ છે તે પણ જળમગ્ન બન્યો છે, જેના કારણે સ્થાનિકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે। પહેલા વરસાદમાં જ આ સ્થિતિ છે, તો આવનારા સમયમાં ચોમાસામાં શું સ્થિતિ થશે તે અનુમાન લગાવી શકાય છે। આ દ્રશ્યોને જોતા વિરમગામના આ એક્સક્લુઝિવ દ્રશ્યો છે એબીપી અસ્મિતાની સ્ક્રીન પર। તો સ્થાનિકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો હતો। મોડી રાત્રે જે ધોધમાર વરસાદ ખાબક્યો, જેના કારણે સવાર સુધી પણ આ પાણી યથાવત રહ્યું હતું અને હજુ પણ પાણી નથી ઓસર્યા, જેના કારણે સ્થાનિકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। તો વિરમગામના આ દ્રશ્યો છે, જ્યાં ઠેક ઠેકાણે પાણી ભરાઈ જવાની સમસ્યા સામે આવી છે। અમદાવાદનું વિરમગામ, જ્યાં મોટા પરકોટા બરવાડી દરવાજા અને રેલવે સ્ટેશન જવાનો જે મુખ્ય માર્ગ છે, ત્યાં પણ પાણી ભરાઈ ગયા છે।